ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસથી ફફડાટ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે। ટાઇફોઇડના કેસને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક। ટાઇફોઇડના કેસ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી। શહેરી વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોને લઈને બેઠક। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર છે। જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સિવિલ હોસ્પિટલના અધિકારીઓ હાજર છે। ગઈકાલ સુધી સિવિલ હોસ્પિટલમાં 108 ટાઇફોઇડના ઇફેક્ટ દર્દીઓ સારવાર હેઠળ હતા। સારવાર લઈ રહેલા 108માંથી 17 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે। 91 દર્દીઓની સારવાર હાલ તો ચાલી રહી છે। તો આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા છે। શહેરી વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોને લઈને આ બેઠક। ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસથી ફફડાટ જોવા મળ્યો છે। ચિંતાનો વિષય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે। તો ટાઇફોઇડના કેસને લઈને મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક ચાલી રહી છે। સારવાર લઈ રહેલા 108માંથી 17 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે। 91 દર્દીઓની સારવાર હાલ તો ચાલી રહી છે। તો ગાંધીનગરમાં સતત વધતા ટાઇફોઇડના કેસ અને તેને લઈને ફફડાટ જોવા મળ્યો। ટાઇફોઇડના કેસને લઈને મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક ચાલી રહી છે। ટાઇફોઇડના કેસ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। હાલ 91 દર્દીઓ સારવાર હેઠળ છે। શહેરી વિસ્તારોમાં સતત ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે, તેને લઈને આ બેઠક। તો ગઈકાલ સુધી સિવિલ હોસ્પિટલમાં 108 ટાઇફોઇડના ઇફેક્ટ દર્દીઓ સારવાર હેઠળ હતા। તો આ બેઠક જેમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર છે। જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સિવિલ હોસ્પિટલના અધિકારીઓ ત્યાં હાજર છે અને હવે દર્દીઓની શું સ્થિતિ છે, ટાઇફોઇડના કેસ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા અને સાથે સાથે આપ જુઓ ગાંધીનગરમાં ઘરે ઘરે જઈને જે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે, કારણ કે સતત આ કેસો વધી રહ્યા છે અને તે ચિંતાનો વિષય છે। નાના બાળકો છે તે ખાસ કરીને ટાઇફોઇડની ચપેટમાં આવી ગયા છે। સંવાદદાતા દુર્ગેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દુર્ગેશ, ગાંધીનગરમાં સતત જે ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે તેને લઈને ચિંતા અને હાલ તેને લઈને એક બેઠક પણ થવાની છે, અપડેટ શું છે? દીક્ષિતા, વાત કરવામાં આવે તો ગાંધીનગરની અંદર જે રીતે ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે તેને લઈને જ તે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ સતત નજર રાખી રહ્યા છે। ગઈકાલે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમ જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તે બેઠકમાં જવા માટે રવાના થયા છે। તેઓએ જણાવ્યા અનુસાર તેઓની બેઠક જે છે તે સીએમ સાથે બેઠક છે અને આ ટાઇફોઇડના કેસો જે ગાંધીનગરની અંદર વધી રહ્યા છે તેને લઈને આ બેઠક બોલાવવામાં આવી હોવાનું હાલ માહિતી મળી રહી છે। આ ઉચ્ચ સ્તરીય જો બેઠક યોજાય તો તેની અંદર ગાંધીનગર જિલ્લાની અંદર ટાઇફોઇડના અત્યાર સુધી કેટલા કેસો છે તેના ઉપર કરવામાં આવેલી કામગીરી સાથે જે પાણી દૂષિત આવે છે તે વિસ્તારની અંદર કરવામાં આવેલી કામગીરીને લઈને ચર્ચા થઈ શકે છે। દીક્ષિતા, બિલકુલ, અને સૌથી વધુ ચિંતાની વાત એ છે કે નાના બાળકો ટાઇફોઇડના ભરડામાં વધુ આવ્યા છે। જી બિલકુલ દીક્ષિતા, જે રીતે અત્યારે માહિતી મળી રહી છે કુલ 108 જેટલા ગઈકાલે દર્દીઓ દાખલ હતા, તેમાંથી હાલ 94 દર્દીઓ જે સારવાર છે જે 1 થી 16 વર્ષની ઉંમરના છે અને ગાંધીનગરની જે પીડિયાટ્રિક વોર્ડ આવેલો છે તેની અંદર આ 2 વોર્ડની અંદર દાખલ છે। જે વોર્ડની અંદર ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મુલાકાત લઈને જરૂરી સૂચનો અને માર્ગદર્શનો આપ્યા હતા। આ કેસો વધે નહીં તેને લઈને અલગ અલગ ટીમો બનાવીને પણ હાલ સર્વેલન્સ અને જે સેમ્પલિંગની કામગીરી છે તે ચાલુ છે। બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। ટાઇફોઇડના કેસો જે ઇમર્જ થયા છે એ કેસોમાં સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ સુધીમાં કુલ 108 પેશન્ટ ટાઇફોઇડથી અફેક્ટેડ છે, જે પૈકીના 14ને એમને રજા આપી દેવામાં આવી છે। આજની તારીખે 17 અને આજની તારીખે 91 જેટલા જે ટાઇફોઇડ અસરગ્રસ્ત દર્દીઓ છે તમામની કન્ડિશન સારી છે। કોઈ પણ પેશન્ટ જે છે એ ક્રિટિકલ કન્ડિશનમાં નથી અને અમે આશા રાખીએ છીએ કે ખૂબ જ જલ્દીમાં આ રિકવરીમાં થઈ જશે। સ્થળ ઉપર જે લીકેજીસ પ્રાપ્ત થયા છે એ લીકેજીસને અમારી સિવિલ એન્જિનિયરિંગ ટીમ અને અન્ય ટીમો સાથે મળીને એને પૂરણ કરી દીધું છે। આ ઉપરાંત અત્યારે હાલ અમે સેમ્પલિંગની કાર્યવાહી કરી રહ્યા છીએ। સેમ્પલિંગ જે છે એ અમુક સોસાયટી, અમુક વિસ્તારોમાં જે પ્રોન ડિસીઝ વિસ્તારો છે ત્યાં અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે અને ગઈકાલથી આજની તારીખ સુધીમાં
તમામ જે સેમ્પલિંગ થયું છે એ પોઝિટિવ આવ્યું છે. પોઝિટિવ ઇન ધ સેન્સ કે ત્યાં ક્લોરિનની જે માત્રા એ ખૂબ સારા પ્રમાણમાં ટેકનિકલી આપણે કહીએ તો 2.5 ppmમાં મળી છે.